નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બાબરાથી અમારા રિપોર્ટર ભાવિન સાકરિયા સાથે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામ ખાતે જનકલ્યાણ અને લોકસેવાને કેન્દ્રમાં રાખી જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓએ નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ આરોગ્ય, કૃષિ, પશુપાલન, શિક્ષણ, આવાસ, સામાજિક ન્યાય અને પાણી પુરવઠા સહિતના વિભાગોને લગતી અરજીઓ અને પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે. જનકલ્યાણ શિબિરો દ્વારા લોકોને એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ અને માર્ગદર્શન ઉપલબ્ધ થઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિરાકરણમાં મદદ મળી રહી છે. શિબિરોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, સરપંચો, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ લોકભાગીદારીના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.